તો અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગ દ્વારા જે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ત્યારે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। ત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારો કે જ્યાં આગળ હવે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે તો વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો અને કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા છે। ત્યારે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તો અમદાવાદ શહેરના અનેક એવા વિસ્તારો કે જ્યાં આગળ ઘણા વિસ્તારો કે જ્યાં આગળ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। સતત બીજા દિવસે ઘણા ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। તો અમદાવાદમાં ઘણા એવા વિસ્તાર છે કે જ્યાં આગળ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સતત 2 દિવસથી અમદાવાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે। આગામી સમયમાં પણ હજુ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આજે ભારેથી અતિભારે વરસાદ વરસશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। ત્યારે અમદાવાદ શહેરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। 2 દિવસથી સતત વરસાદી માહોલ જામ્યો છે અને તેના કારણે જે ગરમીથી લોકોને આંશિક રાહત પણ પ્રાપ્ત થઈ છે। તો જે ગરમીનો મારો સહન કરી રહ્યા હતા અમદાવાદવાસીઓ તેનાથી લોકોને હવે ક્યાંક રાહત પ્રાપ્ત થઈ છે કારણ કે અમદાવાદ શહેરમાં સતત 2 દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે। ઘણા એવા વિસ્તાર કે જ્યાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। અમદાવાદ શહેરનો આ ચાંદખેડા વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વરસાદની શરૂઆત થઈ છે। એકદમ જ વાતાવરણ પલટો જોવા મળી રહ્યો છે। 2 દિવસથી સતત વરસાદી માહોલ જામ્યો છે અને આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે અત્યારે આ ચાંદખેડાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો સતત બીજા દિવસે વરસાદી માહોલ જામતા લોકોને ગરમીથી રાહત પ્રાપ્ત થઈ છે। અમદાવાદ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છતાં હજુ પણ ઘણા ભાગો એવા છે કે જ્યાં આગળ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદના દસક્રોઈના ભાત ગામમાં હજુ પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અમદાવાદથી ધોળકા રોડ પર આવેલા ભાત ગામ પાસે પાણી ભરાયેલા જોવા મળ્યા છે જેને કારણે નાના વાહનો માટે રોડ બંધ કરવામાં આવ્યો। સંવાદદાતા દીપિકા અમારી સાથે જોડાઈ ગયા છે। દીપિકા, અમદાવાદ શહેરના ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં આગળ હજુ પણ વરસાદી માહોલ, ખાસ કરીને દસક્રોઈની વાત કરીએ તો દસક્રોઈમાં મોટા ભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ પાણી ભરાઈ ગયા છે। અત્યારે આપ ક્યાં આગળ હાજર છો અને કયા પ્રકારની પરિસ્થિતિ છે? અમદાવાદથી ધોળકા હાઈવે જવા તરફ એક ભાત ગામ આવે છે કોમલ, અને ભાત ગામની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે અહીં માત્ર ને માત્ર ટ્રેક્ટર જ જઈ શકે। 2 વ્હીલર લઈને આવવું હોય અથવા 4 વ્હીલર લઈને આવવું હોય તો આ પાણીમાં તમામ વાહનો છે તે ફસાઈ જાય। હાલ પરિસ્થિતિ આપ જુઓ, ચારેકોર માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે અને કેમેરામેન ખેંગાર રાઠોડ કે જે જીવના જોખમે આ પ્રકારના દ્રશ્યો આપને બતાવી રહ્યું છે। હાલ પરિસ્થિતિ એવી છે કે આખું ગામ પાણીમાં ડૂબી ગયું છે। આપ જુઓ તો તમામ લોકો છે માત્ર જે ઉપરવાળો વિસ્તાર છે ત્યાં રહેવા માટે મજબૂર બન્યા છે। આખા ગામમાં પાણી હોવાને કારણે, કમરસમાં પાણી હોવાને કારણે કોઈ હોસ્પિટલમાં કોઈને જવું હોય કે પછી કોઈ પણ જીવન જરૂરિયાતની વસ્તુ લેવા જવું હોય તો પરિસ્થિતિ એ પ્રકારની કથળી છે કે માત્ર ને માત્ર સ્થાનિકો છે ટ્રેક્ટરના માધ્યમથી અહીં જઈ શકે તેવી પરિસ્થિતિ છે। સ્થાનિકોએ ખાસ કરીને ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો છે તેમાં અહીં ટ્રેક્ટરના માધ્યમથી અમે આખા ગામનો રિપોર્ટ છે તે સ્થાનિકોના માધ્યમથી આપને બતાવી રહ્યા છે કારણ કે અમારી ગાડી પણ અંદર આવી ન શકે તેવી પરિસ્થિતિ છે। હાલ કોઈ પણ વ્યક્તિ છે તેને અહીં મદદ મેળવવી હોય, એક તરફ આકાશી તોફાન છે, આકાશી આફત છે અને બીજી તરફ ગામની પરિસ્થિતિ આ પ્રકારની છે। ભાત ગામમાં સૌથી પહેલાં આપને બતાવી રહી છું, સ્કૂલ બતાવી રહી છું કે જેમાં પાણી ભરાયેલી પરિસ્થિતિની અંદર આ મેઇન મુખ્ય માર્ગ છે તો મુખ્ય માર્ગ ઉપર સૌથી પહેલાં મંદિર આવે છે અને ત્યારબાદ સ્કૂલ આવે છે। આપ જુઓ તો શાળાની પરિસ્થિતિ આવી છે। દરેક રોડ છે, ગામ તરફ જવાનો જે રોડ છે, ખેતરો તરફ જવાનો રોડ છે, આખા ખેતર જાણે કે પાણીમાં ડૂબાઈ ગયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। મારી સાથે સ્થાનિક છે તેમની સાથે પણ વાત કરીશું। ભાઈ, સ્કૂલો આજે બંધ લાગે છે કે પછી કોઈ બાળકો આવ્યા નથી? સ્કૂલો બંધ કરવામાં આવી છે કારણ કે પાણીનો અહીંયા આગળ પ્રવાહ વધારો હોવાના કારણે સ્કૂલોને બાળકોને રજા આપી દેવામાં આવી છે। એટલે કોઈ પણ બાળક પણ આજે પહોંચી શકે એવી પરિસ્થિતિ નથી। અચ્છા, ગામમાં કેટલા લોકો રહે છે ભાઈ? ગામમાં 7 થી 8 હજારની વસ્તી ધરાવતું ગામ છે। અચ્છા, અત્યારે જે જગ્યા પરથી આપણે આવ્યા
તો એ મુખ્ય માર્ગ છે એવું છે? હા, સ્કૂલ આવવા માટેનો ગામમાં માર્ગ છે, અરે મુખ્ય મેન માર્ગ છે. અરે અચ્છા, મને એ સમજાવો કે ગામના સરપંચ કોણ છે? મહેન્દ્રભાઈ ઠાકોર. અચ્છા, મહેન્દ્રભાઈએ કોઈને સંપર્ક કર્યો હશે કે અમારા ગામની આવી પરિસ્થિતિ છે, પાણી જલ્દી ઓસરે તે માટે પ્રયત્ન થાય? આ સંપર્ક તો કરેલો છે, પણ હજુ પાણી ઓસર્યું નથી ને કોઈ આવ્યું નથી. કોઈ આવ્યું નથી, કોઈ જોવા પણ નથી આવ્યું? ના, કોઈ જોવા પણ નથી આવ્યું. હા, તો આ પ્રકારની પરિસ્થિતિ આપ જુઓ તો ગામની અંદર જે શાળામાં પણ પાણી જતા રહ્યા છે, એટલું પાણી ભરાયેલું છે. અને મુખ્ય ચોકમાં મેં આપને દ્રશ્યો બતાવ્યા. હાલ પરિસ્થિતિ એવી છે કે ટ્રેક્ટરના માધ્યમથી આપને આખો રિપોર્ટ બતાવી રહી છું. કોમલ, ભાત ગામમાં આ પરિસ્થિતિ છે. ભાતથી આગળ બીજા કોઈ ગામ છે કે જે સંપર્ક વિહોણા બન્યા હોય? આગળ બીજા ગામડા છે, પણ અહીંયા નથી જાય, કારણ કે આમ આગળ તાજપુર આવેલું છે, ચાચરાવાળી, વાસણા, બદરકા, પણ ગામની બહાર નીકળે એવું ક્યાંય સજ નહીં. ગોળ ફરતે પાણી ભરાઈ જાય. કેટલા ગામ છે તે સંપર્ક વિહોણા છે? 3 થી 4 ગામ સંપર્ક વિહોણા છે. એટલે કોઈ પણ સંપર્ક તેમનો રહી ન શકતો? કેટલા ભરાયેલા? હા, એટલા ભરાયેલા, કોઈ જાય એવું જ નથી. અચ્છા, તો અત્યારે જીવન જરૂરિયાતની વસ્તુમાં સૌથી પહેલા તો શાકભાજી આવે, દૂધ આવે. આમ તો ગામડાના લોકો છે અગાઉથી આવી અગમચેતીના પગલાં લઈ રહેતા હોય છે, પણ કેવી પરિસ્થિતિમાં જવું પડે? અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે, કારણ કે દૂધ પણ નથી આવતું, શાકભાજીવાળા પણ નથી આવતા, એટલે ગામની અંદર બહુ તકલીફ છે મોટામાં મોટી. અચ્છા, શું નામ છે મોટાભાઈ તમારું? કનુભાઈ ઠાકોર. અચ્છા કનુભાઈ, સગર્ભા મહિલાઓ ગામમાં હશે, કોઈ દર્દી હશે, તાવ આવતો હશે, તે લોકોની પરિસ્થિતિ કેવી હશે અત્યારે? એ લોકોની પરિસ્થિતિ તો ખરાબ છે, પણ એવું હોય તો અમે ટ્રેક્ટરના માધ્યમથી બહાર કાઢી આપીએ, પછી બહારથી હાઈવે પરથી સાધનનો સંપર્ક કરી અને તેમને હોસ્પિટલ પહોંચાડીએ. અચ્છા, મને એમ પણ કહો કે ગામમાં હોસ્પિટલ છે? ના, ગામમાં ખાનગી દવાખાનો છે, એક નાનો મોટો, બાકી મોટી કોઈ હોસ્પિટલ નથી. આજે દવાખાના ચાલુ રહે? હા, દવાખાનો તો ચાલુ રહે. એટલે આપ અત્યારે જુઓ, ગામના થોડા લોકો છે, અત્યારે અમે ઉપર તરફ આવી રહ્યા છીએ. ગામનો જે ઉપરનો ભાગ છે ત્યાં પાણી થોડા નથી ભરાયેલા, પરંતુ જે મુખ્ય માર્ગ છે તેના દ્રશ્યો આપને બતાવ્યા હતા કે જ્યાં પાણી ભરાઈ જવાને કારણે આખું ગામ છે તેને બહાર જવું હોય, કોઈ પણ વ્યક્તિને બહાર જવું હોય તો હાલ પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે મંદિર, શાળા તમામ છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને કોઈ પણ વ્યક્તિ બહાર જઈ શકે તેવી પરિસ્થિતિ નથી. કોમલ, દીપિકા, એટલે આ ભાત ગામની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ કે જ્યાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે મુખ્ય રસ્તા પર. એટલે શું દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ હોય છે ને દર વર્ષે કોઈ તેમને જવાબ આપવા માટે અથવા તો નિરાકરણ માટે આવતું નથી? કેમ કાપી નાખ્યું આ લોકોએ? તો આ ભાત ગામના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં જે મુખ્ય રસ્તો છે ત્યાં આગળ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જે સ્થાનિકો છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સ્થાનિકો સાથે પણ વાતચીત કરી તેમના દ્વારા પણ એ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે અનેકવાર રજૂઆત કરવામાં આવી, તેમ છતાં પણ હજુ સુધી કોઈ ડોકાવવા માટે પણ આવ્યું નથી, કોઈ જોવા માટે પણ આવ્યું નથી કે અત્યારે જે ભાત ગામના લોકો છે તેમને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો અમદાવાદ શહેરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ ભાત ગામના એ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં આગળ ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લોકોને વાહનો હંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના વાહનો પણ રસ્તા પર બંધ પડી રહ્યા છે. બીજી તરફ અમદાવાદ શહેરની તસવીર કે જ્યાં સતત 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. તો અમદાવાદમાં ઘણા વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, ત્યારે સતત બીજા દિવસે ઘણા ભાગોમાં ભારે વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે, તો માણેકબાગ, યુનિવર્સિટી, વસ્ત્રાપુર, નારણપુરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે. ઋત્વિજ, અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારો કે જ્યાં આગળ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, આપ અત્યારે કયા સ્થળ પર હાજર છો અને કયા પ્રકારની પરિસ્થિતિ છે? જી કોમલ, વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી અમદાવાદ શહેરની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શનિવાર મોડી સાંજ બાદ અમદાવાદમાં મેઘરાજાએ ધમાકેદાર રી-એન્ટ્રી કરી છે અને ગઈકાલની વાત કરીએ તો સમગ્ર દિવસ દરમિયાન ધોધમાર વરસાદ વરસવાને કારણે મોટાભાગનો જે પૂર્વ વિસ્તાર છે તેના હાલ બેહાલ કર્યા હતા. અને હાલ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારના આ દ્રશ્યો છે. અહીં છેલ્લા કેટલાક સમયથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ન માત્ર આ જ વિસ્તાર પરંતુ પશ્ચિમ વિસ્તારમાં મોટાભાગના જે વિસ્તારો છે કે જ્યાં હાલ વરસાદ વરસી રહ્યો છે.
એટલે કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી છે તેમ સમગ્ર ગુજરાતની અંદર હાલમાં ફરી એક વખત વરસાદી માહોલ સર્જાયો છે અને અનેક જગ્યાએ ધોધમાર વરસાદ પણ વરસ્યો છે। અમદાવાદમાં પણ છેલ્લા 2 દિવસથી આ જ પ્રકારનું વાતાવરણ સર્જાયું છે અને હાલ પણ અહીં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। એટલે હજી પણ આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક થોડા સમયની અંદર આ જે વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસે તેવી શક્યતા રહેલી છે, કારણ કે ચારે તરફ કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે અને જે વરસાદી માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે। જી ઋત્વિજ, અમદાવાદ શહેરમાં જ્યારે વરસાદી માહોલ જામતો હોય છે ત્યારે ટ્રાફિકની સમસ્યા પણ એટલી જ સામે આવતી હોય છે। એટલે અત્યારે પીક આર્સ નથી જોવા મળી રહ્યા, પરંતુ સાંજના સમયમાં આ પ્રકારની જે પરિસ્થિતિનું નિર્માણ સૌથી વધારે થતું હોય છે। એટલે શું જોવા મળી રહ્યું છે અત્યારે, કારણ કે આપ સ્થળ પર હાજર છો? કોમલ, વાત કરીએ તો અમદાવાદ શહેરની અંદર જ્યારે પણ આ વરસાદ વરસતો હોય છે ત્યારે ટ્રાફિકની જે સમસ્યા સર્જાય તે સ્વાભાવિક છે, કારણ કે ચારે તરફ પાણી ભરાઈ ચૂક્યા હોય છે અને તેને કારણે આ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે। જો કે હાલ જો આ વાત કરીએ તો જે મોટાભાગના 4 રસ્તાઓ હોય છે કે જ્યાં ટ્રાફિક પોલીસના જવાનો છે તેને તૈનાત કરી દેવામાં આવતા હોય છે, જેથી કરીને જે સામાન્ય વાહન ચાલક છે તેઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય। પોલીસ જવાનો દ્વારા પણ ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે અને નોર્મલી જે સ્મૂથ રીતે ટ્રાફિક પસાર થાય તે માટેની વ્યવસ્થા છે તે તેમના દ્વારા કરવામાં આવતી હોય છે। જી ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદ શહેરની આ તસવીરો સામે આવી છે કે જ્યાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારના દ્રશ્યો કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે અને અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદના ધોળકા પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદ ધોળકા સ્ટેટ હાઈવે પાણીમાં અને ગામડાઓમાં ફરી વળ્યા છે કમર સુધીના પાણી। તો ધોધમાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। સરોડા, ડીંબા, નવાપુરા સહિત ગામની હાલત દયનીય બની ગઈ છે। સ્થિતિ એવી છે કે રસ્તા પર પાણી અને ખેતરમાં પાણી અને એક ગામ બીજા ગામથી સંપર્ક નથી કરી શકતા તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો અમદાવાદના ધોળકા પંથકમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે જે આસપાસના ગામડાઓ છે તેનો પણ સંપર્ક તૂટી ગયો છે। અમદાવાદ શહેર સહિત અમદાવાદ જિલ્લાના તમામ જે પંથકો છે, વિસ્તારો છે, તેની અંદર ભારે મેઘખાંગા થાય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું અમદાવાદ શહેરના, અમદાવાદ શહેરથી ધોળકા જવાનો જે મુખ્ય હાઈવે છે, આ જે સ્ટેટ હાઈવે છે તેની અંદર અલગ અલગ જે નાના નાના ગામડાઓ આવેલા છે, ખાસ કરીને જૂના નવાપુરા હોય, નવાપુરા ગામ છે, તમામ ગામના જે મુખ્ય રોડ છે તેની આ સ્થિતિ જોઈ શકાય છે કે રોડ પર પાણી છે તે ફરી વળ્યા છે। એટલે અવર જવર માટે પણ મોટી હાલાકી છે તે અમદાવાદથી ધોળકા તરફ જવા લોકોને પડી રહી છે। ખાસ કરીને અમદાવાદથી ધોળકા આવતા લોકોને એક અપીલ છે કે હાલ આ રસ્તા ઉપર ના આવે, કારણ કે આ રસ્તા ઉપર હજુ પણ પાણી ભરાય છે, રસ્તો આખો ધોવાઈ ગયો છે। સ્થાનિક છોકરો જોડાયો છે। દોસ્ત, અહીં આ કયું ગામ છે ખાસ કરીને, અને આ જે સ્થિતિ છે કેવી છે અને આસપાસના વિસ્તારોમાં કેવું જોવા મળી રહ્યું છે? આ આમ તો આપણે નવાપુરા છે, નવાપુરા અહીંયા બધા એક્ટિવા વાળા પડે છે અને આટલામાં તો બધે પોણી જ છે। અહીંથી ગામમાં બી લોકોના ઘરમાં બી પોણી કહી ગયા છે અને અહીંથી આપણે નવાપુરા ટીંબા જાઓ તો ટીંબામાં તો ગામમાં જવાય એવું જ નથી, તો બહુ પાણી છે એમ। ઓકે, એટલે આ મુખ્ય અમદાવાદથી ધોળકાથી અમદાવાદ જવાનો મુખ્ય રોડ છે, મેન રોડ આવે, આ મેન રોડ છે। અને અહીંયા પાણી છે, આગળ પણ પાણી, કેટલા ગામોમાં પાણી ભરાયા છે અત્યારે આસપાસ? અહીંથી આસપાસ તો 10-15 ગામોમાં પાણી ભરાયા છે અને પણ જ્યાં જવાનો રસ્તો નથી અને બાળકો બધા બહુ હેરાન થાય છે। જોઈ શકાય દ્રશ્યો હું આપણને બતાવવાનો પ્રયાસ કરીશ। આ મુખ્ય આ રોડ છે અમદાવાદથી ધોળકા, ધોળકાથી અમદાવાદ જવાનો આ મેઇન રોડ છે। જે રીતે અહીંના લોકો, જે સ્થાનિકો કહી રહ્યા છે કે આ ગામમાં પણ એટલું પાણી ભરાયું છે અને આસપાસના પણ જે ગામડાઓ છે તે ગામની અંદર પણ આ જ પ્રકારની સ્થિતિ છે। પણ મુખ્ય જે રસ્તાઓ છે, આ સ્ટેટ હાઈવે છે ને સ્ટેટ હાઈવેની હાલત આ છે, તો આપણે કલ્પના કરો કે બીજા અન્ય કઈ રીતના નાના વિલેજના જે ગામડાઓ હશે તેની શું દશા હશે। પરંતુ હાલ ચોક્કસ કહી શકાય જે રીતે વરસાદ અવિરત વરસી રહ્યો છે, હજુ પણ વેધર વિભાગે અનુમાન લગાડ્યું છે કે હજુ પણ હેવી રેન થઈ શકે છે, ત્યારે અમદાવાદ જિલ્લા તંત્રને સાબદું થવાની જરૂર છે અને ખાસ કરીને જે રસ્તાઓ છે તેની અંદર સૌથી મોટી પરેશાની થઈ રહી છે અને આખો રસ્તો છે ધોવાઈ ગયો છે, તેના કારણે મુખ્ય જે માર્ગો પર ચાલતા જે વાહન ચાલકો છે તે ઘણી બધી પરેશાની ભોગવી રહ્યા છે। કેમેરામેન સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। આ તરફ ધોધમાર વરસાદથી બાવળા પંથક પાણી થઈ ગયો છે। બાવળા તાલુકા ડરણ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે।
અને તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। પાણી ભરાતા મુખ્ય રસ્તો બ્લોક થયો છે। બાવળા ગામ તરફથી રસ્તો પાણીમાં ગરકાવ થયો, જેના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ પણ અમદાવાદના ઘણા વિસ્તારો હજુ તરબોળ જોવા મળી રહ્યા છે। શહેરમાં પડેલા વરસાદે વટવાના લોકો માટે મુશ્કેલી સર્જી દીધી છે। વરસાદ બંધ થયાને કલાકો વીત્યા પણ સમસ્યા યથાવત છે। મહાલક્ષ્મી તળાવ પાસે ભરાયેલા છે હજુ પણ વરસાદી પાણી। ગઈકાલે તળાવ ઓવરફ્લો થતા ભરાયા હતા પાણી અને હજુ તળાવ આસપાસ સોસાયટીમાં જવાના માર્ગો પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તકલીફ તો પડે જ છે, જવા આવવાની તકલીફો પડે જ છે, ગાડીઓ બંધ થઈ જાય। આજે તો પાણી ઓછું છે, કાલ તો આખો દિવસ રજા પડી ગઈ અમારે। હા, અને ગઈકાલનો વરસાદ બંધ થયો પણ હજી પાણી ઉતર્યા નહીં। પાણી હજી ઉતર્યા જ નથી। ગઈકાલનો વરસાદ ચાલુ હતો, આજે તો વરસાદ નથી પણ તો બી પાણીનો કોઈ નિકાલ નથી। અમદાવાદમાં વરસાદે વિરામ લીધા છતાં પણ હજુ વટવા વિસ્તારમાં જે છે સમસ્યા ઓસરી નથી। હાલ હું એ દ્રશ્ય સીધા આપને બતાવીશ કે હાલ વટવાના મહાલક્ષ્મી વિસ્તારમાં છીએ અને મહાલક્ષ્મી તળાવ પાસેની જે સોસાયટીઓ જે છે કે તે હજુ પણ જે વરસાદી પાણીમાં આ વિસ્તાર જે છે તે ગરકાવ છે। તળાવ ગઈકાલે જે છે વરસાદ જે વરસ્યો અને તેના કારણે તળાવ ઓવરફ્લો થયું હતું અને તેના કારણે આ સમગ્ર વિસ્તાર પાણી થઈ ગયો હતો। હજુ પણ જે છે તે સોસાયટીઓ જે તરફ જવાનો જે રસ્તો છે તમામ રસ્તા પર જે છે પાણી ફરી વળ્યા છે અને હજુ વરસાદે વિરામ લીધો છે તેમ છતાં હજુ પાણી ઓસર્યા નથી અને લોકોની હાલાકી અત્યારે એટલી ને એટલી જ છે। જે પણ લોકો જે છે તે સોસાયટીઓમાંથી બહાર આવી રહ્યા છે અને તેઓએ પાણીમાંથી પસાર થઈને જ બહાર આવવાની ફરજ પડી રહી છે। વાહનો જે છે તે અત્યારે આપ જે જોઈ શકો છો કે વાહનો પણ ટુ વ્હીલર ચાલકો જે છે તે આ પાણીમાં જઈને અટવાઈ રહ્યા છે। એટલે આ પ્રકારની મુશ્કેલી નાના બાળકો લઈને જે પરિવાર બહાર આવી રહ્યા છે ને તમામ લોકોને આ મુશ્કેલી માંથી પસાર થઈને આવવાની ફરજ પડી રહી છે। જે સોસાયટીમાં રહીશો રહી રહ્યા છે ને તમામ લોકોને આ મુશ્કેલીનો સામનો દર વર્ષે કરવો પડી રહ્યો છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર જાણે વટવા વિસ્તાર સામે આંખ આડા કાન કરતું હોય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। કારણ કે વરસાદ વિરામ લીધો છે અને કલાકો વીત્યા છે તેમ છતાં પણ આ પાણી જે છે તે ઓસર્યા નથી અને વટવા વિસ્તારના લોકોની મુશ્કેલી યથાવત જોવા મળી રહી છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ગઈકાલે ભારે વરસાદ ખાબક્યો અને હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અમદાવાદના ઘણા વિસ્તારોમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। પૂર્વ વિસ્તારના ઘણા ભાગો હજુ પણ પાણી છે। વટવા વિસ્તારમાં રોડ પર હજુ પણ પાણી ભરાયેલા છે। વરસાદનો વિરામ છતાં હજુ પણ પાણી નથી ઓસર્યા, તો પાણી નિકાલની વ્યવસ્થા સામે ઘોર બેદરકારીનો આક્ષેપ પણ થઈ રહ્યો છે। પાણી ઓસર્યા નથી ત્યાં ફરી એકવાર ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। અમદાવાદવાસીઓ માટે આજનો દિવસ ખૂબ જ ભારે જોવા મળી રહ્યો છે। ગઈકાલના ભારે વરસાદ બાદ પૂર્વ વિસ્તારની બદતર હાલત જોવા મળી રહી છે। અસલાલી તરફ જતા રિંગ રોડ પરનો પેટ્રોલ પંપ પાણીમાં ગરકાવ થયો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો ગઈકાલથી ભરાયેલા પાણી ન ઉતરતા આજે પણ પેટ્રોલ પંપ બંધ રાખવો પડ્યો છે। પેટ્રોલ પંપ સંચાલકને રોજનું 5 થી 7 લાખનું નુકસાન થઈ રહ્યું છે, તેમજ મુખ્ય હાઈવેનું પાણી પણ પેટ્રોલ પંપમાં ઘૂસી જતા મુશ્કેલી સર્જાઈ રહી છે। તો અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે અને સતત 2 દિવસથી વરસાદ વરસવાને કારણે જે પેટ્રોલ પંપ સંચાલક છે તેને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। અમદાવાદમાં ગઈકાલે પડેલા વરસાદે પૂર્વ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જી હતી અને ખાસ કરીને વટવા વિસ્તાર છે, અસલાલી વિસ્તાર છે કે જેવા વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે અને કલાકો પાણી ઓસર્યાને વીતવા છતાં હજુ પાણી ઓસર્યા નથી અને એ ખરાબ સ્થિતિ જે છે તે અહીંયા અસલાલીનો આ પેટ્રોલ પંપ છે। અસલાલી રિંગ રોડ તરફ જવાનો આ પેટ્રોલ પંપ છે અને એ પાણીમાં ગરકાવ છે। કલાકો વીતી ચૂક્યા છે પરંતુ હજુ આ પાણી ઓસર્યા નથી। આપણી સાથે રણજીતભાઈ જે છે કે જેઓ આ પેટ્રોલ પંપના કેશિયર છે અને તેઓ પાસેથી જાણીશું ગઈકાલે સવારથી આ પેટ્રોલ પંપ બંધ કરવાની ફરજ પડી હતી અને હજુ પણ પાણી નીકળ્યા નથી અને તેના કારણે હજુ પણ આ પેટ્રોલ પંપ ચાલુ થઈ શક્યો નથી। રણજીતભાઈ, શું સ્થિતિ સર્જાઈ હતી ગઈકાલે અને આજે? વરસાદના કારણે વધુ પાણી આજુબાજુના વિસ્તારમાંથી પાણી આવી ગયેલું છે। પાણી આપણા
ટાંકીની અંદર પાણી બી એક નંબરની ટાંકીની અંદર ઘૂસી ગયું છે, બીજી ટાંકીમાં ઘૂસ્યું નથી. વત્તા બીજું છે બહારના સાઈડના રોડ ઉપરથી બી પાણી અંદર ઘૂસી ગયું. આજુબાજુ જવાની કોઈ આરો નથી પાણીનો. બાજુના કમ્પાઉન્ડમાં રહીને જતું હતું પાણી, તેની જગ્યાએ પાછળની સાઈડે એપાર્ટમેન્ટ બની ગયા છે, તેના કારણે પાણી પાછળ જતું નથી. દર વખતે આવી સ્થિતિ સર્જાય? દર વખતે આવી સર્જાય છે, પણ આજ સાલે વધારે સર્જાય છે. પહેલાં તો પાણીનો થોડો ઘણો નિકાલ કરતો હતો અને નિકાલ થઈ જતો હતો અને મોટર મૂકીને મોટર નીકાળી મૂકતા હતા. ક્યારથી કેટલા વાગ્યા ગઈકાલે કેટલા વાગ્યાથી પેટ્રોલ પંપ બંધ? ગઈકાલે 10-12 વાગ્યા પછીનો બંધ જ છે. 12 વાગ્યાથી અત્યાર સુધીનો બંધ જ છે. ઓકે. અને હજુ પણ આ પાણી નીકળ્યા નથી તો હજુ પણ પેટ્રોલ પંપ બંધ? હજુ ભાઈ બંધ રાખવો પડશે. આજે બંધ કાલે ચાલુ થાય કે કાલે ચાલુ થાય. પાણી નીકળે ના તો હજુ ચાલુ થાય તેમ નથી. કેટલું નુકસાન? અંદાજે તો 5 થી 7 લાખ રૂપિયા જેવું તો નુકસાન ખરું છે. હજુ પાણી તો અંદર ટાંકીમાં કેટલું છે કેટલું નથી એ હજુ સાહેબ અમારા આવીને ચેક કરે ત્યાં પછી ખબર પડે. તો આ પાણીને નિકાલની વ્યવસ્થા શું? આ જે અત્યારે હજી પાણી ભરેલા? અત્યારે તો કોઈ નિકાલની કોઈ વ્યવસ્થા નથી અમારી જોડે. ખાલી પંપ એક મૂક્યો છે, પંપની ગટરની અંદર મૂક્યો છે, પણ પાણી એટલું બધું જતું નથી. સવારે 7 વાગ્યાથી પાણીના અત્યારે 2 જ પાણી ઓછું થયું ખાલી. અત્યારે બીજો પંપ લાવવાની વાત ચાલે છે. હજુ બીજો પંપ લાવીને મૂકે તો વહેલી તકે કદાચ ચાલુ થઈ શકે. પણ દર વખતે આવી સ્થિતિ થઈ ગઈ. તો આ હતા રણજીતભાઈ ને દર વખતે આ પ્રકારની સ્થિતિ જે છે તે અહીંયા સર્જાય છે. સ્થાનિક રહીશભાઈ જે છે આપણી સાથે. શું નામ છે તમારું? ઇરફાનભાઈ. ઇરફાનભાઈ, આ પેટ્રોલ પંપ પાણીમાં ગરકાવ થયો અને આસપાસની સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જાય છે. દર વર્ષે વરસાદ વરસે છે. હા બોલો. શું સ્થિતિ સર્જાય? હું તો ડ્રાઈવર છું, ડીઝલ ડાલવા આવું છું. આ ડીઝલ પણ નહીં. ડીઝલ મળ્યું નહીં આજે? નહીં મળ્યું. તો પેટ્રોલ પંપ જે છે બંધ હોવાના કારણે અહીંયા જે પણ લોકો જે છે, જે ટ્રક ચાલક હોય કે વ્હીકલ જે ચાલક હોય તેઓને પણ પેટ્રોલ કે ડીઝલ મળી શક્યું નથી. 2 દિવસથી આજે આ બીજો દિવસ છે અને બીજા દિવસે પણ પેટ્રોલ પંપ બંધ રાખવાની ફરજ પડી છે, કારણ કે આખો પેટ્રોલ પંપ જે છે તે પાણીમાં ગરકાવ થયેલો છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતમાં મોડી રાતથી અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે. ઉધના લિંબાયત રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. તો વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. લોકો જીવના જોખમે ગરનાળામાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. તો કાયમી સમસ્યા છે, પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવતી ન હોવાની રાવ ઉઠવા પામી છે. થોડાક જ વરસાદમાં અહીં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાતી હોય છે અને પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટેની વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી નથી અને સામે લોકો દ્વારા માંગ પણ કરવામાં આવી રહી છે. ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. આપ જે પ્રમાણે આકાશી દ્રશ્યોમાં જોઈ શકો છો કે છેલ્લા 2 દિવસથી ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદના પગલે તમામ ખેતરો પાણીના બેટમાં ફેરવાઈ ગયા છે. સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે. કિશોર, ડીસાના દ્રશ્યો સામે આવ્યા છે. સતત વરસાદી માહોલ, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? ચોક્કસથી કોમલ, જે ડીસા તાલુકાના દામા, રામપુરા, વરણ, જેનાલ, લક્ષ્મીપુરા સહિતના આજુબાજુના જે ગામો છે તે ગામોની અંદર તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. જે ખેતરો છે તે ખેતરો અત્યારે બેટમાં ફેરવાયા છે અને ખેતરો બેટમાં ફેરવાઈ જતા જે ખેડૂતો દ્વારા મગફળી સહિતના જે પાકો નું વાવેતર કરવામાં આવ્યું હતું તેમાં મોટું નુકસાન અત્યારે જોવા મળી રહ્યું છે અને ખેડૂતોની હાલત જે છે તે અત્યારે કફોડી બની છે. ખેતરોના રસ્તાઓ પણ બંધ થઈ જતા પશુપાલકોને પણ હાલાકી પડી રહી છે. આજે બીજો દિવસ છે અને ગઈકાલે વરસાદ વરસ્યો હતો. આજે વહેલી સવારથી વરસાદ બંધ છે, પરંતુ જે ખેતરો છે તે ખેતરોની અંદર પાણી ભરાયેલા હોવાથી ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોમલ. જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.